નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। મહીસાગર જિલ્લાના જિલ્લા પ્રભારી મંત્રી બચ્ચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી સભાખંડ ખાતે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25 અંતર્ગત જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ હતી અને પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહના માનમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને અધિકારીઓએ 2 મિનિટનું મૌન પાળી દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પી હતી। ન્યૂ ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25 અંતર્ગત સદર બેઠકમાં પ્રાયોજના વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થ દ્વારા ન્યૂ ગુજરાત પેટર્ન યોજનાની જોગવાઈ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી। બેઠકમાં 2024-25ના વર્ષ માટે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના અન્વયે તાલુકાવાર આયોજનના કામની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ અધ્યક્ષ સ્થાનેથી રજૂ થનારી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી। ન્યૂ ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2024-25 હેઠળ મહીસાગર જિલ્લામાં વર્ષ 2024-25ના આયોજન અંગે થયેલી ચર્ચામાં જિલ્લાના તાલુકાઓમાં આદિજાતિ વસ્તીના પ્રમાણમાં ગુજરાત પેટર્ન 96% રૂપિયા 2003.57 જોગવાઈ સામે રૂપિયા 2504.47 લાખના કામોનું વાર્ષિક આયોજન કરવામાં આવ્યા છે। તેમજ ગુજરાત પેટર્ન 4%માં રૂપિયા 55.10ની જોગવાઈ સામે 68.88 લાખના કામોનું વાર્ષિક આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકમાં જિલ્લાના પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે તમામ કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવે તે જરૂરી છે। આ સાથે વિવિધ કામોને ગ્રાન્ટ લેપ્સ ના થાય તેની તકેદારી રાખવા પણ જણાવ્યું હતું। સાથે જૂના કામો પૂર્ણ ન થવાના કારણો જાણી આવા કામો સત્વરે પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર, મોરવા હડપ ધારાસભ્ય નિમિષાબેન સુતાર, જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન, તાલુકા પંચાયત પ્રમુખ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર મુસ્તાક શિભાઈ, સંતરામપુર, જિલ્લો મહીસાગર।